ચોમાસામાં વડોદરામાં શહેરીજનોને હાલાકી પડવાનું નક્કી છે। વડોદરામાં હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી છે। વાઘોડિયા રોડ પર પ્રભુનગર પાસે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। નવી વરસાદી કાંસની કામગીરી હજુ પણ અધૂરી જણાઈ। 31મી મે પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હતી પૂર્ણ। ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે તેવો નગરસેવકોએ દાવો પણ કર્યો હતો। 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટરોને સમય આપ્યાનો પણ દાવો છે। દર વર્ષે 2 થી 4 ઇંચ વરસાદમાં જ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। કામ પતવાની કોઈ ગણતરી નથી। ચોમાસું આખું જ નીકળી જશે એમ જ પબ્લિકના ઘરોમાં પાણી જશે જ। અહીં પાણી 4 ફૂટે પાણી આવે છે, એ પાણીનો નિકાલ કરવા આ લોકો પાસે સાધન નથી। આ ખાડા ભરાઈ ગયા છે। હવે ખાડા ભરાઈ ગયા છે, એમનો સુપરવાઇઝર કે કમ કરવું, કોર્પોરેશન સહાય કરતી નથી। કોર્પોરેશન વાહન આપે તો આ ખાડા ખાલી કરીએ અને અમે આગળ કામ કરીએ। એવું જ વૃંદાવન સુવર્ણલક્ષ્મી 4 રસ્તા છે, ખાડો ભરાઈ ગયો છે, આગળ ખોદીને બેઠા છે પણ આગળ કોઈ લાઇટ ચાલતી નથી। કામ ચાલુ થયાને 8 મહિના થયા। કંઈક ને કંઈક રાજકીય ઇલેક્શન નહીં આવ્યું, જેના કારણે બધા કામો અટક્યા હતા। વચ્ચે જે રીતના હોરી ધૂળેટી આવી એ પ્રમાણે અહીંયા કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું હતું એ કોન્ટ્રાક્ટરના માણસ જતા રહ્યા। સામાજિક પ્રશ્નો એટલા બધા છે કે કહેવા જઈશું તો પ્રોબ્લેમ એવું થઈ જશે કે વોર્ડ નંબર 5ના જે અત્યારે કોર્પોરેટરને જીતાડીને આવ્યા છે એ આ જ વિસ્તાર છે કે જેમાંથી એમને વધારે પડતા મત મળ્યા છે અને જે સાથે રહ્યા છે। પણ કંઈક ને કંઈક અંશે કદાચ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરને કંઈક મનમેળ નહીં હોય, જેના હિસાબે આ પબ્લિકને વેઠવાનો વારો આવે છે। પહેલાંના સમયમાં ખૂબ વરસાદ ઓછો પડતો હતો ત્યારે પાણી ભરાતા હતા। એની સમસ્યાના નિરાકરણના કારણે જ આટલી મોટી ચેનલ અમારા પૂર્વ કાઉન્સિલરો દ્વારા જ્યારે આજે પ્રોજેક્ટમાં મંજૂર કરી કામગીરી અત્યારે હાલ ચાલુ રહી છે। આવનારા સમયમાં ચોમાસાના પહેલાં આ કામ પૂર્ણ થઈ જશે એવી ખાતરી અમને અધિકારીઓએ આપેલ છે। અમે એના પાછળ ફૂલ ફોલોઅપ કરી રહ્યા છે અને અમે એવી આશા વ્યક્ત કરીએ છીએ કે અમે પણ અમારા સ્થાનિક રેસિડન્ટ્સ બી ત્યાં જ છે તો વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એના માટે અમે ચારેય કાઉન્સિલરો સંકલન કરી વહેલી પૂર્ણ થાય એની અમે બધાને ખાતરી બી આપીએ છીએ। કામગીરી જેમ બને એમ અમે પણ પૂર્ણ કરવા માંગીએ છીએ અને ચિંતિત તો હોય જ, કેમ કે પબ્લિકમાં પાણી વધારે ભરાય છે, બધાના મકાનો ભરાઈ જાય, પાણી ભરાઈ જાય છે, એ માટે બધા ચિંતિત તો હોય એટલે એ માટે બધાય રજૂઆત કરે છે। અમે પણ રજૂઆત કરી છે આગળને અધિકારીઓને પણ અમે કડક સૂચનામાં કહ્યું છે કે તમે પણ કામ જલ્દી પૂર્ણ કરો, કેમ કે રોડનું કામ છે બધું, આનું જે કંઈ કામ છે એ બધું ખાડા કપચીવાળું છે એ પણ જલ્દી ને વહેલી તકે પૂરું થાય એ માટે અમે પણ આગળ પ્રોસેસ કર્યો છે અને અધિકારીઓને પણ અમે કહેલું જ છે।